હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 છે અને વિષય છે પલાસ એટલે કે ગુજરાતી। તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રશ્ન 5બ કે નીચે આપેલી પંક્તિઓ, કહેવતો અને સુવાક્યનો વિચાર વિસ્તાર કરો। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને ઝડપથી શેર કરવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ વિચાર વિસ્તાર પહેલો કે વિદ્યા વિનયથી શોભે છે। તો આપણે શાળામાં વિદ્યા મેળવવા જઈએ છીએ। આપણે મહાપુરુષોના જીવન ચરિત્રો અને જીવન પ્રસંગો વાંચીએ છીએ। શાળાના શિક્ષકો આપણામાં સારા સંસ્કાર આવે તે માટે આપણને સારી સારી વાતો કહે છે। આંબા પર કેરીઓ આવે છે ત્યારે તેની ડાળીઓ ઝૂકી જાય છે। એ રીતે જેમ જેમ આપણે વિદ્યા મેળવતા જઈએ તેમ તેમ આપણામાં વિનય આવવો જોઈએ। આપણે વિદ્યા મેળવીએ પરંતુ આપણામાં વિનય ન હોય તો આપણે મેળવેલી વિદ્યા નકામી છે। વિદ્યા વિનયથી શોભે છે। આપણા વાણી અને વર્તનમાં વિનય હોવો જોઈએ। આપણે વિદ્યા મેળવવાની સાથે વિનય પણ બનીએ। ત્યારબાદ બીજી પંક્તિ છે કે આળસ એ જીવતા માણસની કબર છે। તો જોઈએ કે કામ કરવા માટે શરીરમાં સ્ફૂર્તિ હોવી જોઈએ। કેટલાક લોકો આળસુ હોય છે, તે કામ કરવામાં ઘણો વિલંબ કરે છે। તે આજનું કામ કાલ પર મુલતવી રાખે છે, પરંતુ તેમની કાલ ક્યારે ઉગતી નથી। પરિણામે તેઓનું કામ ક્યારે પૂરું થતું નથી। આવા લોકો જીવતા હોવા છતાં મરેલા જેવા જ હોય છે। આળસ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે। તેનાથી મનુષ્યની પ્રગતિ રૂંધાય છે। મનુષ્યએ આળસનો ત્યાગ કરી પ્રવૃત્તિમય જીવન જીવવું જોઈએ। આપણે આજનું કામ આજે જ કરવાનો નિયમ પાડવો જોઈએ, એવી આ બીજી પંક્તિની અંદર કહેવામાં આવેલું છે। ત્યારબાદ ત્રીજી જે પંક્તિ છે એ ત્રીજી પંક્તિ શું કહે છે કે ભાઈ પાણી અને વાણી વિચારીને વાપરો। તો આ સુવાક્યમાં પાણી અને વાણીને ગમે તેમ વેડફવાના નથી, પરંતુ તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો છે એવી શિખામણ આપી છે। પાણીનો દુરુપયોગ ન થાય, પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ। વસ્તી વધારાની સાથે પાણીની સમસ્યા પણ વધતી જ જાય છે। આજે ઘણી જગ્યાએ પાણીની વિકટ સમસ્યા છે, તેથી બીજાનો વિચાર કરીને પાણી વાપરવું જોઈએ। સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે વાણીનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। કોઈની લાગણી દુભાય, કોઈનું અપમાન થાય, કલેશ થાય તેવું બોલવું ન જોઈએ। શબ્દમાં શક્તિ હોય છે। મધુર વાણી સૌને ગમે, તેનાથી સંબંધો સુધરે છે, સંબંધોમાં મીઠાશ આવે છે અને જીવન આનંદમય બની જાય છે। ત્યારબાદ ચોથી પંક્તિ છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય। આ પંક્તિઓમાં સાચા મિત્રોનું લક્ષણ જણાવ્યું છે। સાચો મિત્ર ઢાલ જેવો હોય છે। ઢાલનો ઉપયોગ લડાઈમાં સ્વરક્ષણ કરવા થાય છે, તે સિવાય ઢાલ પીઠ પાછળ રહે છે। સાચો મિત્ર પણ દુઃખ સમય આગળ રહી ઢાલની જેમ આપણું રક્ષણ કરે છે। મિત્રની પરીક્ષા દુઃખના સમય જ થાય છે। તે સુખમાં આપણને ભલે સાથ ના આપે, ભલે આપણને યાદ ન કરે, પરંતુ દુઃખના સમયે તે આપણી મદદે દોડી આવે છે। તે આપણને મુશ્કેલીમાંથી હેમખેમ બહાર કાઢે છે। આપણે એવો આદર્શ મિત્ર રાખવો જોઈએ એવું આ પંક્તિની અંદર આપણને કહેવામાં આવેલું છે। ત્યારબાદ 5મા નંબરની પંક્તિ છે કે હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જડ ભેગી સુકાય। તો આ પંક્તિઓમાં સાચી પ્રીત કેવી હોય તે હંસ અને શેવાળના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે જળાશયમાંનું જળ સુકાઈ જતા રૂપાળા હંસો તે જળાશયને છોડીને ઉડી જાય છે, જ્યારે કદરૂપી શેવાળ જળની સાથે જ સુકાઈ જાય છે। સાચો પ્રેમી શેવાળ જેવો હોય છે। તે સુખમાં અને દુઃખમાં આપણી સાથે જ રહે છે। તે આપણા સુખે સુખી અને આપણા દુઃખે દુઃખી થાય છે। તેનામાં સ્વાર્થની ભાવના હોતી નથી। તો શેવાળ જેવી પ્રીત જ સાચી પ્રીત ગણાય છે। ત્યારબાદ છઠ્ઠો વિચાર વિસ્તાર
કે નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો આ પંક્તિઓમાં કવિ નમ્રતાનો મહિમા સમજાવે છે કે નમે તે સૌને ગમે. બધી નદીઓ નમ્રતાના દેવ સાગરને મળવા માટે દોડી જાય છે. અક્કડ રહેતા પર્વતને મળવા જતી નથી. નમ્ર વ્યક્તિ પોતાના વાણી અને વર્તન દ્વારા બીજાના મન હૃદય જીતી લે છે. નમ્ર વ્યક્તિ પ્રત્યે દરેકને આદર થાય છે. વિદ્યાર્થીમાં નમ્રતા હોય તો તે શિક્ષકનો પ્રેમ મેળવી શકે. કર્મચારીમાં નમ્રતા હોય તો તેના ઉપરી અધિકારીનો પ્રેમ મેળવી શકે. જે કાર્ય સત્તા અને બળથી નથી થઈ શકતું તે કાર્ય વિનય અને વિવેકથી થાય છે. ઘમંડી માણસ માટે કોઈને આદર હોતો નથી, તેના કામ જલ્દી થતા નથી. આપણે નમ્ર બનીએ, આપણે વિનય અને વિવેક અપનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પંક્તિઓનો વિચાર વિસ્તાર, તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે. ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.